દુષ્કર્મના ખોટા કેસ વિશે તમે ઘણી બધી વખત સાંભળી લીધું હશે, પણ એમાં પણ જો પોક્સોનો કેસ થઈ જાય, ખોટી રીતે થઈ જાય તો ઘણું બધું હેરાન થવું પડતું હોય છે. પરંતુ આ બધાની જ વચ્ચે હવે ખોટી રીતે કોઈ જ વ્યક્તિ ફસાય નહીં, કોઈ નિર્દોષ ન ફસાય, એટલા માટે થઈને સરકારને સુપ્રીમ કોર્ટનું એવું કહેવું છે કે તમે રોમિયો જુલિયટ કાયદો લઈને આવો. હવે રોમિયો જુલિયટ કાયદો શું છે અને એનાથી કઈ રીતના ખોટી રીતે જે કેસ કરવામાં આવે છે એનાથી બચી શકાય છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન.કે. સિંઘની બેન્ચે ભારત સરકારને રોમિયો જુલિયટ ક્લોઝ દાખલ કરવા પર વિચાર કરવાનું સૂચન કર્યું છે. આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે કોર્ટે જોયું કે પોક્સો એક્ટનો ઘણીવાર ખોટો ઉપયોગ થાય છે અને આની સાથે સાથે આનો ઉપયોગ ઘણીવાર સાચા જાતીય શોષણના બદલે કિશોરો વચ્ચેના સહમતિભર્યા પ્રેમ સંબંધોને ડામવા માટે કરવામાં આવે છે. પણ આ બધાની જ વચ્ચે રોમિયો જુલિયટ કાયદો છે શું એની વાત કરીએ. આ ક્લોઝ એ કાયદાકીય અપવાદ છે. તે એવા કિસ્સાઓમાં રક્ષણ આપે છે જ્યાં બંને પક્ષો એટલે કે છોકરો અને છોકરી કિશોર વયના હોય. આનાથી પણ વિશેષ તેમની વચ્ચેનો સંબંધ સંપૂર્ણપણે સહમતિભર્યો એટલે કે કન્સેન્સ્યુઅલ હોય. આનાથી પણ વિશેષ બંનેની ઉંમર વચ્ચેનો તફાવત બહુ ઓછો. શેક્સપિયરનું એક નાટક છે, આપણે બધાએ સાંભળેલું છે, રોમિયો અને જુલિયટ. આના ઉપરથી જ આ કાયદો લાવવાની વાત કરવામાં આવેલી છે. જો કે તમને જણાવી દઉં કે આ પહેલો એવો દેશ નથી, એટલે કે ભારત એવો દેશ નથી કે જે પહેલી વખત આવો કાયદા લાવવા જઈ રહ્યું છે. યુએસમાં ઓલરેડી આ કાયદો છે. શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક રોમિયો અને જુલિયટમાં બે યુવાન પ્રેમીઓની કથા છે. આ કાયદો એવા પ્રેમીઓને ગુનેગાર માનતા અટકાવે છે જેઓ નાની ઉંમરના કારણે કાયદાની નજરમાં બાળક છે પણ કુદરતી રીતે એકબીજા તરફ આકર્ષાયા છે. હજુ પોક્સોની વાત કરીએ તો પોક્સો ભારતમાં 2012માં લાવવામાં આવ્યો હતો. હવે આ કાયદા પાછળનું થોડું ગણિત સમજી લો. હવે પોક્સોનો મતલબ શું થાય? પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ. આ કાયદા મુજબ 18 વર્ષથી જેટલા લોકો નાના છે એ બધા જ લોકોને બાળક તરીકે સ્વીકારવામાં આવે છે. આનાથી પણ વિશેષ, આનાથી નાના વ્યક્તિ જો એકબીજા સાથે જાતીય સંબંધ બનાવે તો બધાને બાળક તરીકે જોવામાં આવે છે, ભલે તેમાં તે કિશોર કે કિશોરીની મંજૂરી કેમ ન હોય. આપણે ઘણી બધી વખત જોયેલો છે, એવા ઘણા બધા કિસ્સાઓ પણ જોયેલા છે કે અમુક એવી સ્થિતિ બનતી હોય છે કે જેની અંદર છોકરીની જે ઉંમર હોય છે 16 થી 17 વર્ષની હોય છે અને જે છોકરાની ઉંમર હોય છે એ 19 થી 20 વર્ષની હોય છે. હવે આ બાદ જો બંનેની વચ્ચે પ્રેમ હોય છે તો ચોક્કસ આગળના સમયમાં છોકરીના જે પરિવારજનો છે એના દ્વારા કેસ ફાઇલ કરવામાં આવે છે અને ડાયરેક્ટ જે કેસ હોય છે એ પોક્સોનો કેસ હોય છે, જેના જ કારણે જે છોકરો હોય છે એ ઘણી બધી વખત નિર્દોષ હોવા છતાં પણ ગંભીર રીતે સલવાઈ જતો હોય છે. તમને જણાવી દો કે પોક્સોનો એકવાર કેસ થઈ જાય એ બાદ એ નોન બેલેબલ હોય છે, એટલે કે એમાં તમને કોઈ જ પ્રકારના જામીન નથી મળતા હોતા. એટલા માટે થઈને આ કાયદો લાવવા પાછળનો ઉદ્દેશ્ય એટલો જ હતો કે આનાથી જે ગુનેગારો હોય એ ડરે, ખૂબ ડરે, જેનાથી કોઈ પણ પ્રકારનો ગુનો કરતા પહેલા એ 100 વખત વિચારે. પરંતુ આનો જ્યારે દુરુપયોગ થવા લાગ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટનું એવું માનવું છે કે આપણા દેશમાં રોમિયો જુલિયટ ક્લોઝ હોવું ખૂબ જ જરૂરી છે. હવે જો ક્લોઝની વાત કરવામાં આવે તો એટલે કે આ નવા કાયદાની વાત કરવામાં આવે તો એવું સંભવિત છે કે હવે આગળના સમયમાં જો છોકરીની ઉંમર 16 વર્ષથી વધુ હોય અને સામેવાળી વ્યક્તિ સાથે તેનો ઉંમરનો તફાવત 3 વર્ષથી વધુ ન હોય તો તેને ગુનો ગણવામાં નહીં આવે. આનાથી વિશેષ વાસ્તવિક બાળ શોષણ અને કિશોર વ્યવસ્થાના આકર્ષણ વચ્ચે તફાવત સ્પષ્ટ થશે. તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ અનફોલ્ડ ઇન્ડિયાના એક સર્વે મુજબ આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં લગભગ 24.3% પોક્સો કેસ સહમતિભર્યા પ્રેમ સંબંધોના હોય છે. ત્યારે આ રોમિયો જુલિયટ કાયદો છે હજી સુધી બન્યો નથી, પરંતુ સરકારને એવું સૂચન કરવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટ દ્વારા કે આ લાવવું જરૂરી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરૂર કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.